બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં ખારિયા ગામથી સ્વગણતરીની શરૂઆત 17 થી 31 મે સુધીમાં લક્ષ્ય પૂર્ણ કરાશે। બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગળ તાલુકામાં પ્રથમવાર સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે। ખારિયા ગામે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી આ કામગીરીનો શુભારંભ કરાયો હતો। આ સ્વગણતરી પ્રક્રિયામાં નાગરિકો પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ફોર્મ સબમિટ કર્યા બાદ અરજદારે પોતાનું MIS આઈડી મળશે, જેનાથી તેઓ પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે। આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને પારદર્શક રહેશે। ઓગળ મામલતદાર કિરણભાઈ ગોસ્વામીની હાજરીમાં વહીવટી તંત્રના નટુભાઈ આઈ સુથાર, માસ્ટર ટ્રેનર્સ પ્રવીણભાઈ પ્રજાપતિ, ગણતરીદાર મધુસૂદનભાઈ જોશી, સુપરવાઇઝર દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સીધી દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે। વહીવટી તંત્ર દ્વારા 17 મે થી 31 મે 2026 સુધીમાં સમગ્ર તાલુકામાં સ્વગણતરીની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ઓગળ તાલુકાની જનતાનો આ નવી પહેલને સારો પ્રતિસાદ મળશે અને નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ કરશે। અહેવાલ રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। નમસ્તે મિત્રો, આપણા દેશમાં જનગણના શુભ શરૂઆત આજે કરવામાં આવી છે। પ્રસંગે આપણા ઓગળ તાલુકાના મામલતદારશ્રી અને વહીવટી તંત્ર આજે મારા ખારિયા ગામમાં મારા પોતાના ઓગળની ફાર્મ હાઉસ પર સૌગણના કાર્યનો શુભારંભ એમના માધ્યમથી કરવામાં આવ્યો, જેમાં મેં મારી પોતાની પરિવારની જે સ્વગણતરીની માહિતીઓ છે એ માહિતીઓ આપી છે। સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ટેકનોલોજીના માધ્યમથી પેપરલેસ કરવામાં આવી રહી છે અને ખૂબ જ સરળ કામગીરી છે। આજથી એટલે 17 મેથી લઈ 31 મે સુધી આપણે સ્વગણતરીનું કામ વહીવટીતંત્રને સહયોગ આપી ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક કરીએ। 1 જૂનથી લઈ 30 જૂન સુધી સરકારના વહીવટીતંત્રના કર્મચારી મિત્રો એનું પુષ્ટિકરણ માટે કરવા આવશે, એનું વેરિફિકેશન કરશે અને પ્રાથમિક જનગણનાનું કામ પૂર્ણ થશે। ફેબ્રુઆરી 2027માં સંપૂર્ણ જનગણનાનું કામ ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પૂરું કરવાનો લક્ષ્યાંકો છે અને આ કામ સફળતાપૂર્વક સમયસર પૂરું થાય એ માટે સૌ દેશના નાગરિકો, આપણા રાજ્યના નાગરિકો, આપણા બનાસકાંઠા જિલ્લાના નાગરિકો, આપણા ઓગળ તાલુકાના નાગરિકો, હરેક નાગરિકોને હું એક જનપ્રતિનિધિ તરીકે, જિલ્લા ભાજપ બનાસકાંઠાના અધ્યક્ષ તરીકે સૌને વિનંતી કરું છું કે સરકારશ્રીના કામની અંદર, જનગણનાના કામની અંદર સરકારના અધિકારીઓ અને કર્મચારી મિત્રોને આપણે પૂરેપૂરો સહયોગ કરીએ અને સફળતાપૂર્વક આ કામ આપણે સૌ સાથે મળીને કરીએ। ધન્યવાદ।